આ ઘરમાં કોઈને કઈ પડી જ નથી. કેટલા વાગ્યા? હજી એ કામ કરો, ચા નાસ્તા નથી, કઈ ઠેકાણા નથી. આ તો બનશે, વાર લાગશે. એટલે બનશે એટલે? મારું કામ પતાવા દ્યો અરે ને. મારે કામ ધંધે જવાનું હોય કે નહીં? તમારે કામ હોય, મારે નહીં જવાનું, ત્યાં ટાઈમ મારે નહીં આપવાનો. કોકવાર હાથે બનાવી લેવાય. બધું ફ્રીજમાં પડ્યું, દૂધ, ચા, ખાંડ બધું. હાથે બનાવટું તને હું એ લાવ્યો છું, તો તે મને પહેલા આવડતું હતું, મારી માય કરી દેતા હતા. વાંધો ને, આ સા ઢોળી મોજા બગડશે, આ બાજુ વહી આવો ખરા. બસ. ને સા પી લીધી છે. સા વધી નથી, નવી બનાવવાની છે. તો આજે બનાવી થોડી પી લો, વાંધો નહીં. એટલે તારે મને ચા બનાવી દેવાની થતી જ નથી એમ. કોકવાર બનાવી લો તો કઈ તમે નાના નહીં થઈ જાઓ. અરે મારા ખાનદાનમાં કોઈ દી કોઈ નથી બનાવી ના, હું બનાવું. તો તમે શીખી જાઓ, તમારા ખાનદાનવાળા પછી શીખી જાય. મારે એ ધંધા નથી કરવા, તું બનાવી દેવાની જ કે નહીં, નકર હું હોટલમાં જઈને પી લે. પાછા કે હોટલ વાળાનું જ તમને બધાને ફાવે, ઘરનું જ બનાવેલું ફાવતું નથી, તને પૂછવી ક્યાં મારે? હા તો આજે નહીં બને, જાઓ હોટલમાં પી લેજો. તું સાનું મને ચા બનાવીને હું કામ મારી યાર ભેજા પોડી કરે છે યાર સવારમાં? તમે છે ને મારે મગજમારી ન કરો, ખોટા ખોટા બાંધવાના બાના ન ગોતો, બરાબર છે? નહીં જેવી વાતમાંથી બાંધવાનું શું કરવાની જરૂર છે તમારે? પણ તને ન ખબર પડે કે મારે જવાનું હોય ટાઈમ, મારે ન્યાય ટાઈમ દેવાનો હોય. એમને તો આ કોઈ મને પૈસા નથી દેતા. આ તે ટાઈમ છે તો વાંધો નહીં, જાવ તમ તાર હાલવામાં હોય દે. ઓય આ હું બંધ કર તું તારું. આદિત્ય માનું છે બધું બંધ કરને. તને સમજાતું નથી? આમ કહું છું. આ છે ને કરોડોમાં વ્યૂ આવવાના છે આ વિડીયોમાં. આને સમજાય કઈક તો, આને સમજાય. તમે કયો ને પણ મને કયો તો બહુ અમથા તો બહુ આપણે કહેતા હતા right? જોરદાર. તું છે ને બા આ બધા ધંધા બંધ કર. મમ્મી તમે થોડા ઢીલા પડ્યા. પપ્પા આટલા જોરથી બોલતા હોય તો તમારે શું કરવાનું હતું ખબર? એના કરતાં પણ વધારે જોરથી બોલવાનું હતું. હું છે ને આને બાદી બાદીને કંટાળી ગઈ છું, થાકી ગઈ છું. આને મારે બાદું નથી. હાલો ઘડિયાળા લઈ લઈને મારો મગજ ખાલી. ફરીથી એકવાર કરીએ પાછા. એટલે તાર કહેવાનું થાય છે મને ઝઘડા કરવા ઉભા રહે કરતે એમ નહીં, તો ફરીથી તમે પાછા આવીને ગુસ્સો કરો. મમ્મી આ વખતે તમે પોગી જજો પપ્પા. તું સાનો મનો રહે ને વિડિયો ડિલીટ કર, પેલા ડિલીટ કરાવો ને વિડિયો ઓય ભાઈ. કરશે. ખોટા ખોટા બદનામ થાવ, કુટુંબમાં હગાવાલા જોવે તો હું કે હે? કોઈ કાંઈ ન કહે હવે. હા. અરે કોઈ કહે ને તું મારે જવાબ આપો જ ને હું કહીશ મારા મમ્મી પપ્પા એક્ટિંગ કરતા હતા આ એમાં. એક્ટિંગ ન હોય તાર બાપાનો હાલ જોયા તે કેવા લાગે છે, ઈ બધાને ખબર પડી જાય કે એનો મગજ કેવો છે. મને ખબર છે પણ આ વિડીયો વાયરલ થશે પપ્પા, તમે ફેમસ થવાના છો. બંનેની જોડી તમારી ફેમસ કે મારે નથી થાવું ફેમસ, તું ડિલીટ માર દે વિડિયો. ઝઘડાળું પતિ અને પત્ની. આ તારી માની હારે લગ્ન કર્યા ને તે હું આમ નમે ફેમસ થઈ ગયો છું. હવે ફેમસ થવાની હું વાત કરીશો? હે મને નથી ખબર. હારું થયું લે, કર તું તાર કર વાયરલ, ખબર પડે ને હગાવાલાને કેટલા છે કેવા છે. એ તો સમજો ને થઈ ગયો આજમાં જ તે. જ્યાં હોય ને બાયુના વાગ કાઢે ને આમાં સોપું દેખાય કોણ કેવા છે. પપ્પા. સોપું દેખાય. વિડીયો આવ્યો છે એક નંબર હો. કઈ એમ જોવાનું નહીં નથી. પણ તું એકલે ચા બનાવીને પી લીધી તો તું મને બોલાવી નહોતી એકથી. તમે એમાં ગળી ગયા હતા ને આ ટોયલેટમાં કઈ ન્યાવું વાયવા દેવા. તેને કઈ ભજન ગાવા નહોતો ગયો. મને થોડી ખબર છે હું લેવા ગયા હતા. વાતો કરે છે. એક પપ્પા. 2 મિનિટ નો ખમી કે તમને મોબાઈલ લઈને જવાની જરૂર છે. મોબાઈલ લઈને ગળી જાય, બેઠા બેઠા કલાકો કાઢો. આજ તો સામે કીધું જે થાવ થાય નથી ભૂલી જાવ. એટલે તારે મને એમને જ મોકલવાની તો પાકું જ કરી લીધું. વાક તો તમારો કહેવાય. પૂછો કેમ? કેમ? એટલા માટે કે મમ્મી હંમેશા તમારું આટલું ધ્યાન રાખ્યું છે આ ઘરની અંદર, તો તમે આવી રીતના હવે વાત ન કરી શકો. અને તમારો સ્વભાવ સુધારો પપ્પા. શું કામ વાતે વાતે આમ ગુસ્સો કરવાનો? જો મારે કાંઈ છે ટેન્શન હે, એકદમ બિંદાસ રહેવાનું. તારી ક્યાં ટેન્શન? બાપો કમાય છે ને ખાઈ લીલા લહેર કરીશો, તારે હું ટેન્શન લેવાનું? એટલે એમ આમાંથી આવે હો પૈસા, તમે હું માનો છો? આ બધા વિડીયો મૂકો ને પૈસા આવે, વાત કરો છો તમે. એટલા માટે તો હું બનાવું છું. ઘરમાં ને ઘરમાં કન્ટેન્ટ મળતો હોય તો બહાર શું ગોતવા જવાનું? ડિલીટ માર દે તું, મગજમારી ન કર, મગજ ખોટા ન વિડીયો ડિલીટ નહીં લાગે, ખોટી વાત ન કરતા. હું કાંઈક કામ કરું છું ને ઈ કરવા દ્યો. અને થઈ શું ગયું એમાં? તમારા લોકોનો વિડીયો થઈ ગયો તો વાયરલ શું થઈ જવાનું? પણ આવું કામ હોય કઈ કામ હારું બીજા વિડિયો ઉતારીને ખબર પડે લોકોને આમ માર્ગદર્શન. એમાં કોઈ નથી ગમતું. બધાને વિડીયો એ જ ગમે છે જેમાં બધા બાથાકૂટ કરતા હોય, બાતતા હોય, ઘરમાં કંઈક હાલતું હોય, એવું જ બધું ગમે છે, બીજું કાંઈ નહીં. લોકોને એટલું જ ટાપીને બેઠા હોય કારણ ઘરમાં કઈ ખરાબ થાય ખોટું થાય તો આપણે કઈ એવું ન દેખાડે. બટા હારું બોલીને તઈ તું ઈ વિડિયો વાયરલ કરશે. ક્યારેક તારી મમ્મી આમ રામ નામ રામ નામ રામ નામ કરતી તે ઉતર લેવાય કે આ કેવા ભક્તિમાં લીન છે મમ્મી. એ તો આવો જ. જે ભક્તિમાં માનતા હોય એ જોવે, બાકી બધા ન જોવે ને. મમ્મી એની મમ્મી શું તમારી નહીં? બોલો ને ધ્યાન રાખો. પણ એને કીધી મારી થોડી મમ્મી છો તું. હા તો મમ્મી મમ્મી કરો છો. મેં એને કીધું તારી મમ્મી આમ આમ કરતી હોય આમ આમ. પોતાને થોડો નથી ને બીજાને સલાહ દેવા જાય. પેલા પોતે સુધરો ને. હવે જો આ જો પાછો વિડિયો કરે પછી કહેતા નહીં મને. મને એમ કે પાછું થોડુંક જામે તો એટલે
મેં કીધું ઉતાર લો, હવે પાછું જમાડવું હોય તો. તું જાને ભાઈ, હવે જમાડવો વાળો. એક તો તારી માં મને જમાડે છે, તારે જમાડવું હોય છે મને. જો આજ જે થયું એ ભલે થયો, મારો ટાઈમ થઈ ગયો, હું જાઉં છું, કારણ કે મારી ને શેઠને મારે જવાબ દેવો પડે. ધ્યાન રાખજે કાલે. અને આની આમ છે જાવ નીકળો સીધા જાઓ સાપી ગયા જાવ ફરેલ બનાવી માં તપેલી વિડીયો નથી ઉતારવું? હા, દાળ બનાવી તો લાવ વિડીયો ઉતારી આપું. શું તમે આ દાળ બનાવે એમાં કોને રસ હશે? એમ લોકો ઝઘડા કરે એમાં લોકોને રસ હોય તો દાળ બનાવવામાં તો વધારે હોવો જોઈએ. ખોટી વાત. દાળ બનાવતા બધાને આવડતી જ હોય એટલે એમાં કોઈને રસ ન હોય. પણ આ જે ઝઘડો છે ને એમાં બધાને બહુ રસ હોય. બધાને મજા આવે જોવાની કે અચ્છા આવું બોલે છે, આ બોલે છે, આ બોલે છે. આ ડ્રામા જોવું છે ને બધાને બહુ જ ગમે. વ્યૂ આવે વ્યૂ આવે એમ? શરમ જેવી જાત છે. મમ્મી અને પપ્પા ઝઘડો કરતા હતા, આદિત્યભાઈ એ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો તો કયો મૂકે? આપણે બંને ઝઘડો કરીએ છીએ. એ ભાભી એકવાર ઝઘડો કરો ને, આપણો બંનેનો વિડીયો બનાવી લો. એક ઝાપડ મારી હમણાં વિડીયો વાળી. જ્યારે હોય ત્યારે બધી વસ્તુના વિડીયા મૂકી દો છો. તમને ખબર પણ પડે છે કે આપણે લોકો જ્યારે આપણી લાઈફને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરતા હોઈએ ને ત્યારે ઘણી બધી વસ્તુઓ જે પર્સનલ હોય ને એ સોશિયલ મીડિયા પર જતી રહી છે. અમે શું પર્સનલ જેવું છે? અને મારા સાસુ સસરા ઝઘડો કરતા હોય ને એ વિડીયો મારા પતિએ નેટ ઉપર મૂક્યો હોય તો શું થઈ ગયું? એમાં શું બોલ્યા હશે એવું કે પર્સનલ થઈ જાય? તને ખબર નથી, ઘણીવાર લોકો ભૂલમાં એવી ભૂલો કરી નાખે છે ને કે આખી જિંદગી પસ્તાવો થાય છે. તને ખબર પડે છે? જેમ તમને થશે. આ તમે છે ને અત્યારે ભૂલ જ કરી રહ્યા છો. અમે ફેમસ થવા માટે એટલું બધું કરીએ છીએ અને તમે એમાં વચ્ચે ટાંગ અડાવો છો. બેન, તને એમ લાગે છે કે તું એક જ હોશિયાર છે, અમને કાંઈ ખબર જ નથી પડતી? બિલકુલ નહીં. તમને બહુ ખબર પડે છે એટલે તો તમે મને લેક્ચર આપો છો. તમને ખબર ન પડતી હોય તો તમે થોડી મને કહે. સોશિયલ મીડિયામાં આટલો બધો શોખ હોય ફેમસ થવા માટે તો તમે બંને માણસ બધું કરવા માંડો. ફેમસ થવા માટે એટલું તો કરવું પડે. એમ તો ટૂંકા કપડાં પહેરો, નાચવા માંડો. ઘણી બધી છોકરીઓ છે જે ટૂંકા કપડાં પહેરીને સોશિયલ મીડિયા પર આવે છે, એ લોકોને વ્યૂ મળે છે કે નહીં એવું તું પણ કર. એ મર્યાદા નથી જાળવતા, એમને સંસ્કાર નથી. પણ અમને છે ને આ ઘરની વહુ છું, એવા ટૂંકા કપડાં પહેરીને થોડી કે મારે ફેમસ થવું છે. મારે તો સરખી રીતે ફેમસ થવું છે. સરખી રીતે ઘરના ઝઘડાઓને બહાર લઈ જઈને. મારે શું કામ કહો છો? મેં મૂક્યો છે વિડીયો તો સમજાવ તારા ધણીને કે આવું બધું ન કરે. નહીં સમજાવ. તમારો દેર છે ને, જેને સમજાવવું હોય ને તો સમજાવ, નહીં તો કઈ નહીં. જે ફેમસ- કરે છે ને એ કરવા દો. જે કરે છે કરવા દો. એટલે ફેમસ થાવ એનો કોઈ વાંધો નથી, વિડીયો બનાવો એનો કોઈ વાંધો નથી, ટૂંકા કપડાં પહેરો એનોય કોઈ વાંધો નથી, પણ ઘરના સિરિયસ ઝઘડાઓ, સિરિયસ મેટરને બહાર શું કામ લઈ જવી છે? મજા આવે છે એટલે વ્યૂ મળે છે. ખોટું બાંધવાનું કીધું હોત તો આવા રિએક્શન ના મળત ને. એમ એટલે આ ઝઘડા કરાવીને સોશિયલ મીડિયા પર તમે ફેમસ થઈ જશો અને તમને એવું લાગે છે કે લોકો તમારી વાહવાહી કરશે, સમાજ કુટુંબમાં કોઈ બોલાવશે પણ નહીં. બિલકુલ નહીં. અમારે અમારી વાહવાહી કરાવી પણ નથી. એકવાર 2-3 વિડીયો જો વાયરલ થઈ ગયા ને પછી તો આપણે સારું મૂકીશું ને તો બધા એ પણ જોશે. શું સારું મૂકશો? તમારી પાસે સારું શું છે? તમે છો. છે ને મગજનો ફેરો મારું હો. છો તમારો વિડીયો મૂક્યો મેં. મુક્તિ પણ નહીં. બસ તો પછી જ્યારે તમારા પર વાત આવે ને ત્યારે એટલું બધું બોલજો. અરે ક્યારની સાંભળે જાઉં છું, પ્રેમથી વાત કરું છું એટલે તમે તો બોલે જ જાઓ છો. આ પ્રેમ છે તારો? આટલો વાહિયાત? સરખી રીતે સમજાવવાની કોશિશ તો કરીને. હું તને સરખી રીતે એ જ સમજાવવા માંગુ છું કે આ યોગ્ય નથી અને આપણા જેવા પરિવાર માટે તો બિલકુલ જ નહીં. કરતા હશે લોકો ફેમસ થવા માટે બધું, પણ આપણે નથી કરવું. જે માણસ ફેમસ હોય ને ખરાબ હોય ને એવું જરૂરી નથી. મેં એવું નથી કીધું. મેં એવું કીધું છે કે ઘણા લોકો એવા છે કે ફેમસ થવા માટે કાંઈ પણ કરે છે. એ કરવાની આપણે કોઈ જરૂર નથી. હા તો એ નથી જ કરતા ને. એવું કાંઈ અમે કર્યું પણ નથી. અમે કોઈ ખરાબ વિડીયો મૂક્યો નહીં ને. અમને ખબર છે કે અમે શું કરીએ છીએ ને શું નહીં. બિચારો મારો ઘરવાળો આગળ વધે છે તો એને વધવા દો. તને ખબર પડે છે અત્યારે એઆઈનો જમાનો છે. એઆઈ તમારું બોડી સ્ટ્રક્ચર, તમારો વોઇસ, ઇવન તમારું માઇન્ડસેટ પણ જાણી શકે છે. કાલ સવારે કોઈએ કંઈ ખોટો વિડીયો બનાવીને મૂકી દીધો તો? તમે એટલું બધું નથી કરતા છતાંય તમને એટલી ખબર છે. અમે તો મૂકીએ છીએ ને, તમને કેટલી વધારે ખબર હોય. આ એકવાર ઇન્કમ આવવાની ચાલુ થશે ને પછી તમે જ કહેશો. એટલે તું નહીં માને? શું કામ માન? નહીં મનાવે તારા ઘરવાળાને? બિલકુલ નહીં. તમને ખોટું લાગે છે તમે મનાવો ને. મને આમાં કાંઈ ખોટું નથી પણ લાગતું. સારા વિડીયોઝ બનાવો ને, રસોઈના બનાવો, ફરવા જાઓ છો એના વ્લોગ્સ બનાવો, ઝઘડાઓના ને જે ઘરની વાતો છે ને એના ન બનાવો. અમારી મરજી. અમારે જે મૂકવું હશે ને એ મૂકશું. એ ઊંડા કૂવામાં પડો ને ત્યારે મૂકજો. બસ તો પછી એ મૂકશું. એવો પ્રેન્કનો વિડીયો મૂકશું અમે. પ્રેન્ક ક્યારેક સાચું થઈ જશે. પ્રેન્ક તો તમને જ પહેલા નાખીશું.
તમારે તો વ્યૂઝ જોઈએ છે ને હું મરું તો તમને શું ફેર પડે? વાહ, મસ્ત ટાઇટલ મળી ગઈ. જેઠાણીને નાખી કૂવામાં. પ્રેન્ક વિડીયો. પછી જેલનો વિડીયો પાછો બનાવશો ને? હે ભગવાન, નહીં સમજો, તમે નહીં જ સમજો. તમારામાં અક્કલ વધારે છે ને તો મજા આવે એમ કરો, કોઈના બાપનું માનવાનું નહીં. હા એ મારા મમ્મી પપ્પા જ છે. હા સેન જોડતા. હા હારું વાત કરવો. શું છે આ બધું? શું નાટક છે તારા બધા? કેટલી લાઈક આમ જો એક ધારો ચાલુ છે. વિડિયો તમારો જે વાયરલ થયો છે, ઓ માં ડિલીટ માર વિડિયો. હું દે વિડિયો ડિલીટ માર દે. હવે નો લાગે. કેમ નો લાગે? હવે બધાય કોપી કરી લીધી ને તમારા એની વિડિયો 5 જગ્યાએ 10 જગ્યાએ 50 જગ્યાએ મુકાઈ ગયા. ન્યૂઝ વાળાએ મૂક્યો. હે? ન્યૂઝ ચેનલ વાળાએ. તું કાઢ તો એ વિડિયો લાઈવ ફોન કરી બધાને. હું લઈ ગયો બ્રેકિંગ ન્યૂઝ. ઘરમાં ખરેખર આવું જ ચાલતું હોય છે. તો આદિત્ય તને શરમ આવે છે? તને એક લાફો ઠોકે તો મોઢું ફરી જાહે. શરમની વાત શું આવે મમ્મી? અને તારા પપ્પાનું અમે આ અસલી વાત કરતા હતા ને તે બધી વાયરલ કરી દીધી. મારી માં સમજવાની કોશિશ કર. જો કેવું છે ખબર કે તું અત્યારે બહુ ટેન્શનમાં છે અને તું ટેન્શન નહીં લે. અત્યારની લાઈફ અત્યારની જનરેશન પ્રમાણે આવું બધું નોર્મલ કહેવાય. શું અને normal બધા કહેવાય? થોડોક સમય હસશે, દાંત કાઢશે, વિડીયો જોશે અને થોડાક દિવસ થશે એટલે બધા ભૂલી જશે. બોલી તંબુરો જાય આ બધી વાયરલ થાય તો વાત ક્યાંની ક્યાંય વધશે. અગાવાળા પાસે જાય તો આ માસીના ને મામાના બધાના ફોન આવશે. બેન તું બનેવી રે આવું કરવા માંડી, મને ખીજા હે. જે આવ્યા નથી તમારો વિડીયો 50 લાખે તો પહોંચવા આવ્યો છે. તો મને તો એમ હતું કે કદાચ સગાવાલામાંથી ફોન તો આવવા મળ્યા હશે. તે એક જ 2-3 કલાકમાં થોડો એટલો બધો વયો જાય. પપ્પા ઉપર આવતા હશે. તું તારા પપ્પા છે ને બીમાર પડ્યા, તાવ આવ્યો, જાય અને જો એકવાર જો. તાવ આવી ગયો? હા, કેમ? આ તારા લીધેથી વિડિયો ઉતારનો ડિલીટ નથી કરતો એના લીધેથી ને. લે વળી એમાં શું આટલો બધો તમારાથી યાર તાવ લવાતો હશે. જરાય પપ્પાને વિચાર ન આવ્યો તાવને બોલાવાય. મેં વિડિયો ડિલીટ ન કર્યો તો વિચાર આવે ને એટલે જ માંદા પડ્યા છે. હવે ખબર છે એના સ્વભાવની બધાને, એના હગાવાલા બધા ઓળખે ને કે આવો જ છે. સાંભળો, ઝઘડો તમારો બનેલો સાચો અને આવું એકવાર નહીં અનેક વાર થાય છે, બરાબર? બધાને પબ્લિકને નથી ખબર કે ઝઘડો સાચો છે ખોટો. બધા સાચો જ માને છે, પણ કોમેન્ટ આવે તો હું કહી દઉં છું કે આ તો ખાલી એક્ટિંગ કરે છે, એક્ટિંગ કરે છે, એક્ટિંગ કરે છે. કેટલાક બાના કાઢીને કેટલો ફેમસ થાય. આમ છે ને મા બાપના નામે તો આવી રીતના સરી નો ખા. આ બંધ કરે બધું ના હારું નથી. ને મોબાઈલ છે ને કોઈક દિવસ અટવાઈ જાય ને ખોવાઈ જાય ને વિડીયો નહીં મૂકે તેથી આમે તારું નામ બોલાઈ જાય. એને કરતા મૂકી દે નહીં. મારી માં કામ ધંધો ગોત ને કઈક બીજો હારો જેમાં કમાણી હારી હોય. કઈ કામ ધંધો મળવો પણ જોઈએ કે નહીં? અને બીજો કોઈ કામ ધંધો મને કરવો ગમતો નથી. આ જે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને, ખરેખર એક નંબર જમાનો છે, જેની અંદર બધાને કાંઈ નહીં, ખાલી કન્ટેન્ટ નાખો, તમે મોજથી રહ્યો, હરો ફરો, પૈસા કમાઓ. હું પૂછડું કમાવા કઈ આવા વિડીયોમાં કઈ કમાણી નથી. આટલો ભણ્યો ગણ્યો છો તેનો કોઈ ફાયદો ખરો અમારે નહીં. એટલા વર્ષ તને ભણાવવા 20 વર્ષ નો કર્યો, ભણીને ઉઠ્યો તો કઈ આ ધંધા મોબાઈલમાં લઈને સડ્યો ને ખોટે ખોટી બાપાના ગાડીઓ પડી ફેરવા કરે ને પેટ્રોલ બાળ્યા કરે ઘરના રૂપિયા. તમારી જેવી એક બેન હતી, હા, જે છે ને સ્કૂલના છોકરાઓ સામે થોડુંક ભાષણ આપ્યું હતું અને એ ભાષણ વાળો વિડીયો વાયરલ થયો હતો. એનો વિચાર કરો તમે. હા, યુટ્યુબ પર ચાલ્યો હતો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ચાલ્યો હતો, ફેસબુકમાં પણ ચાલ્યો હતો. બધી જગ્યાએ કોઈ જગ્યા બાકી નહોતી કે ચાલ્યો ના હોય. વિચાર કરો. માર નથી બેન જેવું થાવ. તું છે ને સામનો ડિલીટ માર દે. બેન ગઈ ઘેરે ને ઘેરે નું મારા ઘેરે, બરાબર છે? આ બધા વહીવટ માર ન તમે થાંભળવા. શરમાવશો. હમણાં એ બેન ફેમસ છે, ખબર ને? ભલે ચા ફેમસ. લે પણ તો તમે લોકો હું કામ શરમાવશો? ઘરમાં ઝઘડા સાચા છે તો પછી માની લો ને કે અમારા ઘરમાં આવું ચાલે છે. આ તો હું એવો વિડીયો બનાવી ને કે તું કઈ કમાતો નથી, તું ઘરમાં ધ્યાન નથી દેતો, એવો બનાવીને વિડીયો. એ વધારે થઈ ગયું મમ્મી. જો એ તો કા પોતાનું બહાર પડે એટલે ઈ વધારે થઈ ગયું. ન્યા કેમ નથી? લાય હું બનાવું વિડીયો. લાય તો. મમ્મી મારો ફોન મેં લીધો છે એના માટે, આના માટે જ લીધો છે હા, ઈ બાપના રૂપિયા લાખ રૂપિયા લઈ આવ્યો ફોન રોકડે. કે કન્ટેન્ટ બનાવી શકો અને સારામાં સારો. ના તું- મમ્મી પ્લીઝ આટલું બધું છે ને મગજ પર ના લો અને આટલું ટેન્શન ના લો. પપ્પા સાથે હું વાત કરી લઈશ ને પપ્પાને કહી દઈશ કે તમે ચિંતા નહીં કરો, હું પ્રાઇવેટ કરી નાખીશ. પછી થોડો સમય ચાલો દે પછી કરી નાખીશ. ત્યાં હાગો તારો બધે વેરાઈ ગયા છે એનું શું કરવાનું? ફેમસ થયા છો, વેરાણા નથી તમે. તું છે ને તમે બહાર નીકળશો ને તો પણ તમને હવે બધા ઓળખી જશે. એક રિક્ષાવાળો કદાચ આવતો છે,
આ તો ઓલા માસી બેસો બેસો માસી પણ મફત નહીં બેહાડે, બધાને રૂપિયા દેવા પડે. હું જોઉં છું કેવો મફત બેહાડે. પાછા ન્યાય તમે પાછા જો ન્યા વિડીયો બનાવી રાખો ને તો તમને મફત મૂકી જાય જ્યાં કહેશો. બેને સાને કામ કરતી કઈને સાની મને અહીં સલાહ દેવા આવી તે પાછી. અમે નાના પંડે નાનો ને વળી સોવેટ કરે. જા કામે. હું છે તને કહું અહીંયા તો બધા જેટલા નીકળે ને બધા દાંત કાઢતા કાઢતા જાય છે આપણા ઘરની. દાંત હું કાઢું હે દાંત આમ આપણું ઘર સામે આવે અને દાંત કાઢે છે. આ વાલા ગોવિંદભાઈ આગળ નીકળ્યા ને તો એને દાંત કાઢ્યા. એ કે આ પાગલોનું ઘર છે એમ કહે છે. જો મોટા ભાઈ પ્લીઝ હા. તમે છે ને મારી યાર ખોટી મગજમારી ન કરો. હું મને છે ને આ બધી વસ્તુઓમાં રસ છે અને હું જે પણ કરું છું ને એ યોગ્ય જ છે મારા માટે. તમે પ્લીઝ મારી વસ્તુમાં મગજમારી ન કરો. સોશિયલ મીડિયા કે ખોટી વસ્તુ ન કહેવાય. અને તમને ખબર છે મમ્મી પપ્પા કેટલા ફેમસ થઈ ગયા છે, હજી પણ આ વિડીયો કન્ટિન્યુઅસ ચાલે છે. અને મેં એક નવો વિડીયો પણ બનાવ્યો છે ભાઈ, એમાં પપ્પાને બધા ફેમસ એટલે માઇન્ડ બ્લોઈંગ. એ માઈન બોલ લો એ તારી પાસે રાખ અને આ છે ને આ બધું મૂકતું. હું તને એમ કહું છું લે ખબર નથી પડતી એમ. જો મારી વાત સાંભળ, આવી રીતે છે ને આવી રીતે તું કરે તો પછી કેમ હાલશે એમ કહું છું તને. હે એમ કહું છું તને. જો હું તને એમ કહું આ બધું બંધ કરી દે ને ભાઈ. હું કામ ખોટી માથાકૂટ કરશો? હે હાસી વાત છે, હાસી વાત છે, પણ તું સમજતો તો છો નહીં. આમાં તું બધા ઘરે ઝઘડા કરતા હોય મમ્મી ને પપ્પા, એનો વિડીયો ઉતારી સારું કહેવાય? એ તું જરીક વિચાર તો ખરો. સાચી વાત અરે પણ હાસી વાત છે, તને બધી ખબર પડે છે તોય કેમ તું એમ કરશો એમ કહું છું. છે. સાચી વાત એમ કરમાં ને એમ કરમાં એમ કહું છું તને. સોરી ભાઈ સોરી. Sorry વાળો. બસ જો મારી વાત સાંભળો. તમે શું કરો છો કામકાજ? કામકાજ હું કરું છું, હું નોકરી કરું છું. તારી જેમ હું ઘરે નથી બેઠો રહેતો. આ તો તમે કામકાજ કરો છો. કામે તો જવું નથી ને. મારું કામ ક્યાં હોય ખબર છે? અહીંયા આ નાના અમથા યંત્રની અંદર આખી દુનિયા સમાયેલી છે. વિચાર તો કરો. તમારે જે જોવું હોય જે માંગવું હોય બધું પીરસી દે. અરે પણ હું નથી ના પાડતો, તું એમાં પીરસવા માંડ. પણ તમે અહીંથી લંડન ક્યારે જવાના છે? લંડન નથી જવાના? તમે લંડન ને અહીંયા જોઈ શકો. કોમ કે ફોનમાં તમે જુઓ ખોલો ને એને લખો ને કે ભાઈ આપણે લંડન જવું હે તો તરત આવી જાય. એમ કરમાં ને એમ કહું છું ભાઈ મને મારું કામ કરે, મારી મગજમારી ન કરજો. મમ્મી હેરાન કરે, પપ્પાને તાવ આવી જાય અને તમને માથાનો દુખાવો થાય એટલે મારે તમારા લોકોની બધી બળતરાઓ સાંભળવાની. અરે ભાઈ મારી રીતે મારું જીવન જીવવા દો ને. આવી રીતે જીવન નથી જીવવા દેવું. લે એ હીરો અહીં તો હાલે કરે અમારા બાએ બે આય. વિડીયો બનાવી દેતો. આગો જાજે, હું એટી જઈશ. શ્યામ વિડીયો બનાવી અમારા બેન. હવે ભાઈ તું સાનું બાય, મનો રે ને બાય, એમ બાય. કહું છું. હવે તું બાઈટ ને આપણો બેનો વિડીયો વાયરલ ન કરું તો કહેજે. હું કે જય મોટા તું આય નથી બાબા જાવું, જા ને જા તાર કામ બાપાને કહી દેવો પર. એય કામ પર નથી જાવું, લે હું કર લે કામ પર. તું સાનું મનો રે ને મારો વિડીયો હું કામ બનાવીશો? કા તકલીફ પડી? તકલીફ શ્યામ વાળો. રહેવા દે આપણે લાય ફોન. અને અહીંયા આ બાજુ આવતી નો નહીં હવે. આટલી જ વાર લાગ્યો આમ જો. ઓહ આટલી વાર લાગે. ખબર પડી તમને? એટલે મને ખોટી પણ સલાહ હું તને સૂચન એમ નથી કહું. મારે જોતા ભાઈ. રહેવા દો ને તમે યાર. દુનિયામાં ઘણાય ઝઘડા હાલે છે, ન્યા જઈને તું બધું ઉતાર ને એમ કહું એ છું. દુનિયામાં તમને ખબર છે આ આપણા ગોવિંદ ગુજ્જર હા, એની સામે રહેશે ને એની સામે રહેશે. ઇન્સ્ટાગ્રામ માં કેટલા ફોલોવર્સ, ફેસબુક માં ધબધબાટી પણ બોલાવે, એને- ગમે એનો વિડીયો બનાવી નાખે, કોઈ દિવસ કોઈ ના નથી પાડી. હવે પણ તમે ઈ મને એના ના કોઈથી પાડો. ઝઘડાનો એના ઘરનો ઝઘડાનો વિડીયો કોઈ દી મૂકેશ? કોના? એના એના ઘરના ઝઘડાઓને ભાભીના ને બધાને મૂકે જ છે. કેમ? ઈ મુકેશ પણ તું આવું કરમાં ને એમ કહું છું. ઈ ભલે મૂકતા હું હોય આમ જો આપડા બૈરવનાથ ફોર્મ નથી બનાવતો ને વિડીયો, ભાભીના બનાવ્યો મેં નથી તો બનાવ્યો તો ફોરી નાખું. મારી ઘરવાળીને બનાવ્યો નથી બનાવ્યો તો પણ- પછી એનું ક્યાં કરો? મમ્મી પપ્પા તો ઉંમર લાયક કહેવાય. તમે ને આપણે બધા બનાવીએ એમાં હું થઈ ગયું? ત્યારે બધા બનાવે છે. બધાય બનાવે વાળો. તમે યાર મને સલાહ ન આપો ને ભાઈ પ્લીઝ મહેરબાની કરીને તમને પગે લાગુ હો યાર. તકલીફ છે તમે યાર મને હે ને બહુ ટેન્શન નહીં આપો. મગજ મારું વયું જાય આટલું. મગજ તો મારું વયું ગયું છે હવે હાવ છે તમારે? છે વાળો. તું હશે ને એમ ઘરમાં ને એમ કહું છું. હા ભાઈ આ હશે, હું ધ્યાન રાખીશ. હવે બસ શાંતિ થઈ જીવને. આખી શેરીમાં તારી જ વાતો નકરી થાય છે.
એમ જ થઈ ગયો બધા અને અહીંયા બધાય ઘરે આવે કે તમે પેલા આ ગલ્લે ઝઘડો જતો ને કર્યો. ગલ્લે તો કોઈ ભાવ ન દેતું. હવે ગલ્લે ખાલી આમ બેવું ને ત્યાં એ આમની હાટુ આદિભાઈ હાટુ સોડા બનાવો, એક સોડાવો સોડા. સોડા વાળો ધંધા બંધ કરજે હો. તાર ઉતારો બહાર ઉતારજે ગમે એને મગજની નસ કે તો તે. તમે ખેંચી અને પાછું નામ મારું ચડાવો. હું થયું પણ હું થયું અરે લોકો બધા મારી પર હસે છે. પણ આટલા બધા ઝપકી ગયા હું થયું વાત કરશો ભાનમાં તો આવો થોડા શું થયું તમને કહું છું હું આયા છું અરે લોકો બધા આપણી પર હસે છે. કેમ હું કામ હશે આપણા ઉપર હું કર્યું વળી આપણે કોઈનું બગાડ્યું છે અરે આપણે છોકરા આદિ આપણો વિડીયો ઉતાર્યો હા એ સોશિયલ મીડિયા પર મૂકી દીધો. લોકો જોઈને બધા આપણા પર હસે છે. હે ભગવાન હા તમે સપનું જોયું છે બસ હવે શાંત થઈ જાઓ શ્વાસ લો ઊંડો શ્વાસ લો નાકેથી ને મોઢેથી છોડો આમ શ્વાસ લો તો શાંત પડશો તમે તમે છે ને આમ તમે કેટલા બીમાર પડી ગયા તમને કંઈ ખબર પડે છે હું લેવા મગજ ઉપર આ વાત લઈને ફરો છો આ વિચાર કર્યા કરો ને એમાં સપના આવ્યું તમને તે એને સમજાવ્યો. મેં એને સમજાયો પણ એ સમજવા તૈયાર નથી ના પાડે છે વિડીયો ડિલીટ કરવાનો શું કરવું કયો તમે દવા પીને હુતા હતા કે એમને હુતા હતા દવા તો મેં પીધી હતી. આજ મને સપનામાં લોકો હસતા દેખાય છે. કાલે સામે આવીને ઊભા રહેશે તો હું શું કરીશ? તમારે વિચાર કરવાનો કે તમે ઘરમાં મારે આવી રીતના ઝઘડા કરો છો તો દુનિયા જોવે તો તમને ભાન પડે કેવા હસે છે તો પછી આ તમે વિચાર કરો સપનું હતું હકીકત હોત તો તારી વાત એ સાચી છે. હવે મારે જ મારી જાતને સુધારવી પડશે. કારણ કે આ તો આપણે છોકરાએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો. કાલ સમાજમાં લોકો આપણને શું કહે છે? આપણને બેને હું તો છે જ ને આપણી પર થૂથું કરે બધા અને આપણી ઠેકડી ઉડાડે ત્યારે બધા મજા લે કે જો કેવા બાંધે આમ બધાને સારું જ લાગે કોઈ સારું નથી વિચારતું કે આપણા ઘરમાં શાંતિથી રહી સારી રીતે રહી હવે નહીં જેવી વાતમાં સા જેવી વાતમાં તમારે કેટલું બાંધ્યા મળ્યું કઈ તમને શું મળ્યું ખોટે ખોટા મારા ઘરમાંથી 5000 રૂપિયા વપરાઈ ગયા દવાખાનામાં મારી જ ભૂલ થઈ ગઈ અને મને નહોતી ખબર કે છોકરો વિડીયો લઈને આવું કરશે. નકર હું બાધત જ નહીં તારી હારે સાનો મનો વહી જાત ને બહાર ચા પી લઈને કામ ધંધે વયો જાત. મેં તૈયાર તમને કીધું હતું કે વિડીયો ડિલીટ કરાવડાવો તો તમે ન કરાવ્યો તો કરાવ્યો હોત ને તો આ વાત એટલે સુધી ન પહોંચે પણ નહીં મારી વાત તો ક્યાં કોઈ માન્યમાં જ આવે છે ઘરમાં કામવાળીની જેમ શું કામ રેડા કરવાનું બધાને તૈયાર પાણ દેવાનું એટલે હારી એમ નહીં પણ હવે આ વિડીયો તો મૂક્યો પણ આખા જગતમાં ફેલાઈ જાય બીજું કાંઈ નથી. કાલે આપણે છોકરો વરાવો છે તો કોઈ છોકરી નહીં દે. એ તો મને ખબર છે હવે તમારે જોવાનું કે હું કરવું હું નહીં એમાં ને એમાં મને ઊંઘ નથી આવતી. ઊંઘ આવે તો આવા સપના આવે છે. તો હવે મારે કરવું હું કે જાગવું એમ કરી કહો મહારાજને ને બતાવવા જાય તો કદાચ ઈલાજ થવો હોય તો થાય. આનો અવાજ મને કઈ આમ મગજ જ મારું કામ કરતું બંધ થઈ ગયું તમારા છે. પરથી હાથ વાર ઉતારી નાખ દે ને એટલે તમારું મગજ શાંત થઈ જાય ભગવાન એકાદ દોરો હજી કાંડે બાંધ્યો છે હજી બે એકાદા બે બનાવી નાખો એટલે કાંડું ભરાઈ જાય અરે આ ઓલા ભોળાનાથનો છે આપણે ગયો તો ને મંદિરે શિવરાજને તો બાપુ એ આપ્યો મેં બાંધ્યો તો એનાથી તો થોડુંક સારું રહ્યું હતું મને. હા તે હજી આપણે બે ભવનાથના વધારે બાંધ દેવાના હનુમાન દાદાને એક બાંધ દેવાનું એક શ્રીરામ ભગવાનનો બાંધ દેવાનો એટલે એટલું કાંડું ભરાઈ જાય એટલે વધારે તમને શાંતિ મળે હવે છે ને મને છે ને તો એક મને એવું લાગે છે ચા પીવી પડશે. ભલે અત્યારે હવે જો બાંધીને પ્રેમથી તને કહું એક કેવી ચા બનાવી દે ને તો મને જો ઊંઘ આવી જાય. હજી તમારું હું છે હજી તમે કોઈ ઉઠ્યા છો ત્યાં પણ હું તો નહોતો સપનામાં હતો. આ જસકીને એટલો જાગી ગયો તને એટલો ખ્યાલ ન આવ્યો એટલી રાઈડર રાઈડ થઈ. સારું સા બનાવી દઉં શાંતિ રાખો દૂધ લેવા જાવ અને જો તું આદિને સમજાવી દેજે કારણ કે હવે જો એ નહીં સમજે ને તો આપણે ધંધે લાગી જાવું. કારણ કે કાલ સવારે વેવાય વેલા આપણી ઘેર આવશે પૂછશે કે છોકરો શું કરે છે તો આપણે જવાબ એ કાંઈક તો દેવો ને. વિડીયો બનાવે એવું કહી દેવાનું બીજું શું હોય ને અરે એ થોડો કાંઈ ધંધો છે વિડીયા બનાવી કાંઈક નોકરી ધંધા સારો ધંધો કરાય. એને બુદ્ધિ આલવી જોઈએ ને કે મારા મા બાપ કેટલી બળતરા કરે છે કેટલા રોકટોક કરે છે કે હવે હું સુધરી જાઉં માણાના છોકરાઓ લાખ 2 લાખના કામ કરે ને એટલું કમાય છે હે
કોઈ મૂસા નથી આવતા ને તે ઘરના બંગલા ને કઈ ગાડીઓ લઈને બેહી ગયા અને આપણે અહીંયા હવે છે ને જો મારથી તે માનશે ને તો એને પ્રેમથી સમજાવ ને કદાચ તારી વાત માને કારણ કે મારી હારે તો હું કહું એટલે તડા મારી ઊભો જ હોય. તમે એવું વર્તન કરો તો છોકરા એવું જ કરે કે નહીં? ઈ વાત- તમારામાં સુધારો લાવો તો એ વાતે છોકરા- હાચી છે તારી. મારે હવે મારામાં જ થોડો ઘણો સુધારો લાવવો પડશે. તો રામ નામ રહેવો ને તો હજી વિડીયો આવવાના વાયરલ થતા રહે. કાંઈ અને નહીં. છે ને ગામમાં બધાની સામે કોકની સામે બાતતા નહીં નકર ઈ લોકો વિડીયો ઉતારીને મૂક દે ને તો બધે આવ્યો થઈ ના જાય. ના હવે મારે ઈ ધ્યાન તો બહુ રાખવું પડશે કારણ કે હવે તો બધાને નજરમાં હું આવી ગયો. હા હવે તો ફેમસ થઈ ગયા, હવે તો તમારા વિડીયો આવવા મળ્યા છે એટલે લોકો એમ ફેમસ કરી દે કે આ વિડીયો વાળા છે, હાલો હાલો આને લઈ આનો વિડીયો લઈ આલો એમ. કાંઈ નહીં, તું ચા બનાય બરોબર હા અને ઓલાને સમજાવજો થોડોક તારી એ રીતે. હા એ ભગવાન હું થવાની થઈ છે ખબર નથી પડતી. ઓકે સર. યસ યસ. હા કેમ નહીં, તમે હું તમને તારીખ આપું ને એ તારીખ ફિક્સ કરજો પ્લીઝ. હા હા ચોક્કસથી ચોક્કસથી. હા સમજી ગયો. હા તો કઈ નહીં, ચલો હું તમને કહું હે ને. ભલે ભલે. ઓ હે કેટલો મસ્ત ફોન આ કેટલો મસ્ત ફોટો આવ્યો, હું પણ એ જ કહું છું. જો વાહ. આપણને તો બધા ઓળખતા થઈ ગયા છે. મારી આઈડીમાં કેટલા ફોલોવર્સ વધ્યા છે, વાત જ જવા દે તું. હા તો પછી હા મને કોલેબ કર્યો હતો ને તો મારામાં પણ કેટલા ફોલોવર્સ આવે છે અને આગળની બધી રીલ્સો હતી ને એ પણ ચાલવા લાગી. તું પૂછીશ નહીં હા કે કોની સાથે વાત કરતા હતા? કોની સાથે વાત કરતા હતા? ન્યૂઝ વાળા હતા. ન્યૂઝ વાળા? હા, આપણું ઇન્ટરવ્યુ લેવા માંગે છે, મમ્મી પપ્પાનું ને મારું. આમાં આપણું શું હતું? આપણું જ કહેવાય ને ગાંધી. અને કઈ ન્યૂઝ ચેનલ તો પૂછ. કઈ? રખડું ન્યૂઝ ચેનલ, ફેમસમાં ફેમસ ચેનલ. વિચાર કરતો. થોડું નામ અજીબ નથી લાગતું? પહેલેથી રાખ્યું છે ને જેથી કરીને લોકો ફેમસ ત્યાં છે? આકર્ષાય. એ રખડું લખે એટલે શું થાય, બધું જ એમાં આવે. વાહ દી વાહ, શું વાત છે! મમ્મી પપ્પા અને તમે ન્યૂઝ ચેનલમાં આવજો, રખડ્યું ન્યૂઝ ચેનલ. વાહ! યસ યસ યસ. અને મેં કીધું કે ડેટ હું કહીશ તમને કારણ કે હમણાં બહુ ઇન્ટરવ્યુઝ છે એટલે એ કે વાંધો નહીં સર, તમે જ્યારે કહો ત્યારે. હું શું કહું છું, પણ મમ્મી પપ્પા માનશે? એ બધું મૂકો ને, પૈસા મળશે? હા પૈસા મળે જ ને, શું કામ ના મળે. અત્યારે એમણે સામેથી કીધું કે બંધ કવરમાં હું તમને પૈસા આપીશ. એટલે મેં કીધું કેટલા? એટલે એને કીધું કે જુઓ તમે તમારા પપ્પા મમ્મી એ બે વધારે ફેમસ છે એટલે એ લોકોના કવર બનશે 3,000-3,000 અને કે ઘરે બેઠા 3,000 રૂપિયા? તો ઇન્ટરવ્યુ લેવાના ખાલી. અને પ્લસ એ કે તમે હશો તો તમને ચા પાણીના આપશું બીજા એ કે 2,000 રૂપિયા. પણ તમારે કહેવાય નહીં કે મારા જ મમ્મી પપ્પા છે એમ, બાજુમાંથી ભાડેતા નથી લાવ્યા એમ. કીધું મેં એમને તો મને કે વાંધો નહીં. પછી મેં કીધું થોડું ઘણું આમ તેમ જોવું પડશે. મને લાગે છે કે કદાચ છે ને 10-12,000 કે 15,000 તો ઉતરી જ જાય. હાથ પાડ દે. વાહ દી વાહ, એક દિવસના 10 થી 15,000 રૂપિયા વિચાર તો કરો. તો આજ કરાય નોકરી બોકરી બધું મૂકી દો. એટલે જ મેં ક્યારેય નોકરી ધંધામાં ધ્યાન જ નથી દીધું. બધા મને બેકાર, આવારા, આવો ને તેવો ને એવું જ કહેતા હતા ને. પણ હવે ખબર પડશે મમ્મી પપ્પાને કે હું કેવો છું. પપ્પા આખો દિવસ કામ કરવા જાય. પણ પૈસા નહીં મળે કોને? આપણને અને મમ્મી પપ્પાને. ઇન્ટરવ્યુ થશે તો પૈસા મળશે ને. હું એ જ કહું છું. જો તું કંઈક કર, મમ્મીને મનાવ, હું શું કરું? હું પપ્પાને મનાવું. તમને ખબર છે ને કે એ લોકોની સાથે મારે તો વતાવે વાત નથી થતી. હું બોલાવું તો કેવા ભડકી જાય છે. આની પહેલા એક વિડીયો બનાવવાનું વિચાર્યું હતું સાસુમાં સાથે. અડધા પૈસા તારે. એ નો માને મારી વાત. કોશિશ કર. જોઉં છું, માની જાય તો ઠીક છે, નહીં તો હું વધારે કાંઈ નહીં કહું. પણ એને કોને કે એ લોકોને ઇન્ટરવ્યુ નથી આપવું, હું આપી દઉં તો નહીં ચાલે? ના હવે એ લોકો તો જોવે છે. ફેમસ એ થયા છે ને, હું નહીં. ખાલી મારું તો આઈડી છે એટલે એ લોકો મને બધી કોન્ટેક્ટ કરીને એડ માટે એડ વાળાના ફોન આવે છે, ફોન ઉપર ફોન. મને પણ આવે છે. મને ખબર છે હમણાં કીધું છે કે તમે ઈ કે નવું સ્ટાર્ટઅપ કર્યું છે કે નહીં, નવા નવા ફોલોવર્સ આવી રહ્યા છે, તમે ગ્રો કરી રહ્યા છો, તો શરૂઆતમાં તમને પેમેન્ટ નહીં આપીએ પણ એની જગ્યાએ તમને પ્રોડક્ટ આપીશું. એ મને પ્રોડક્ટ આપે અને મારે વિડીયો બનાવીને આપવાનો. વાહ કેટલું સારું કહેવાય. મને તો આ ટીવી વાળાના, વોશિંગ મશીન વાળાના બધાના ફોન આવ્યા અને એને કોન્સેપ્ટ પણ તૈયાર રાખ્યો હતો કે તમારા પપ્પાને વોશિંગ મશીનમાં બંધ કરેલા હોય તમારા મમ્મીએ, હા અને ઉપરથી કે ત્યાંથી કોન્સેપ્ટ ચાલુ થાય. હા, મમ્મીને માથે બેસાડી દેવાના વોશિંગ હા, તો મશીનની. આટલી સારી એડ ક્યાં બને ઈ કે? અને આ કે ઝઘડા વાળા એ લોકો ફેમસ છે અત્યારે એટલે મારી કે આખી કે છે ને શોપની કે એડ થઈ જાય.
કોણ આ માને માનતા જ નથી લોકો. આ લોકોને ખબર જ નથી પડતી કે પૈસા કેવી રીતે કમાવા. મારે કેમ સમજાવવા? પણ તું મહેનત કરીશ ને તો આપણે બંને થઈને એને સમજાવી લઈશું. હવે જો આ લક્ષ્મી સામેથી આપણને ચાંદલો કરવા આવે છે, ના કેમ પાડી દે? હું એ જ કહું છું કે જો તમે છે ને આવી રીતે હાર ન માનો, જાઓ અને મમ્મી પપ્પાને મનાવો. કારણ કે જો તમારી વાત ના માનતા તો મારી વાત તો શું માનવાના એ. પ્રયત્ન કરું છું. મારી વાત સાંભળો, એ તમે વિડીયો જોવાનું બંધ કરો ને. અને તમને કેટલી વાર કીધું કે એ વિડીયાની વાત મારી હારે નહીં કરવાની. હા, મારા મમ્મી ને પપ્પા ઝઘડો કરતા હતા તો હું પછી ફોન કરું. તું હું મારી હારે ભટકાશો? તમારી હારે તો પહેલા જ ભટકાઈ ગઈ હતી. મારી વાત સાંભળો. બોલ. તમને ખબર છે આદિત્યભાઈ ને દામિનીએ શું કર્યું? પેલા થોડીક આગી ઊભી રહે. અત્યારે એના જ જો ફોન આવે. જો આ નરેશભાઈ. હા બોલો. હા એ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બરોબર. એ ભલે ભલે કાંઈ વાંધો નહીં, મૂકો. એ હા હા. શું છે? સાંભળો મારી વાત સાંભળશો હવે? સાંભળો. શું? ઈ કે તમારા મમ્મી ને પપ્પા ઝઘડો કરે છે તો સમાધાન કરાવવાનું છે. પણ એ જ વાત કરું છું. આ મમ્મી પપ્પાના વિડીયો એટલા બધા ઇન્ટરનેટ ઉપર જતા રહ્યા છે ને કે હવે આ લોકો, તમને ખબર છે શું કરવાના છે? હું? પૈસા લઈને મમ્મી અને પપ્પાનું પોડકાસ્ટ કરાવવાના છે. હું વાત કરશો તું? હવે કઈ ફોન નો આવવો જોઈએ એમાં. એટલે આ તે વાત જ એવી કરી. આ તો બહુ ગંભીર વાત કહેવાય. તો હું એ જ કહું છું કે આ ગંભીર વાત કહેવાય. તમારા જો સમજો મારી વાત. આદિત્યભાઈ અને દામિની જે કરે છે ને તદ્દન ખોટું છે. આવું એ લોકોને કરવું ન જોઈએ. છતાં પણ એ લોકો કોઈની વાત માનતા જ નથી. અરે એની ક્યાં કરશો? હું માથાકૂટ કરીને થાકી ગયો. હું ઈ મારી બાજુમાં ખાટલામાં જ બેઠો હતો અને જે નીકળે ને બધા આમ આપણા ઘર સામે જોઈને દાંત કાઢી કે આ બધા પાગલ રહેશે. મેં એને કીધું તું આ બધું બંધ કર અને તારે વિડીયા બનાવો હોય તો બનાવ, પણ આ પરિવારને તું રહેવા દે. મેં એ જ કીધું કે વિડીયોઝ બનાવવા હોય તો બનાવો. તમે નવું કોન્ટેન્ટ બનાવો, તમે વ્લોગ બનાવો, પોતાની રીલ્સ મૂકો બંને માણસની. અરે આટલી સરસ જોડી છે પતિ પત્નીની, સારી રીલ્સ બનાવે ને તોય ફેમસ થાય એમ છે. પણ નહીં, એ લોકોને મમ્મી અને પપ્પાના ઝઘડા જ બતાવવા છે લોકોને. થઈ મારા તમને શું ખબર છે હું કે આખા ઘરમાં સીસીટીવી કેમેરાસ મૂકી દેવા છે. એટલે ઘરમાં ક્યારે પણ કોઈ પણનો ઝઘડો થાય ને તો એ સીધો એમાં કેપ્ચર થઈ જાય ને સીધો સોશિયલ મીડિયામાં જતો રહે. એને કઈ કામ એની કરતા એને કઈ મુંબઈની મેટ્રો ટ્રેનમાં મૂકી દે ને ત્યાં લાઈવ કરી નાખજે. હા, બુદ્ધિ વગરનો છે. એ સરકારી છે એટલે ન ચાલતું હોય કદાચ. ઈ તારી વાત હાચી, પણ તો એને પોલીસ વાળા પકડે તો ખબર પડે ને. અરે પણ ઈ તડકે મૂકો ને તમે પોલીસ વાળાનું ને મેટ્રોનું અહીંયાનું કરો ને. આ મેટ્રો જેવું જ થઈ ગયું છે. દિવસમાં 500 ફોન આવે છે. તમારા સાસુ અને સસરા ખરેખર ઝઘડો કરતા હોય છે કે એ લોકો કન્ટેન્ટ બનાવે છે? આ તમારા રિયલ સાસુ અને સસરા છે? આ તમારા સાસુ અને સસરા જ્યારે ઝઘડો કરે ત્યારે સ્ક્રિપ્ટ લખે છે? આ તમારા સાસુ સસરાને બીજો કોઈ ધંધો નથી? અરે જવાબ આપીને મગજ ખરાબ થઈ ગયું છે મારું. મગજ તો મારું ખરાબ થઈ ગયું. શું કરવું બોલ? હા તો આપણે બે ગાંડાની હોસ્પિટલમાં જતા રહીએ, બીજું શું? હજી તારે ત્યાં જવું છે? ક્યાં જાઉં? ક્યાં જવું વાળી? તું છે ને ખોટી મગજ મારી ઘરમાં. અને હું તને શું કહું કે તું જરીક દામિની વહુને સમજાય, કારણ કે આ આપણા શાપ તો નથી સમજે એમ. પતી ગયું એના મગજમાં બસ મોબાઈલ ને શૂટિંગ બોલવું બસ. હાવ થોડું પણ આમ હોય. ઉતાર, હું ના નથી પાડતો એને કે ઉતાર તું તમ તારે, પણ ઘરની બહાર. હવે શું કરવું છે બોલો ને. તમે આ લોકોને રોકવાના છો કે નહીં? મારથી રોકા હે ન રોકાય તો રોકવાની કોશિશ કરવી પડશે. એમ થોડી ચાલતા હોય કઈ. આજ નહીં તો કાલે ને નહીં રોકીએ ને તો આપણું જ ઘર ગધેડા ચડશે. એ વાત તારી હાચી, હું માનું છું કે આપણું ઘર છે ને આમ વંટોળે સડી જ ગયેલું છે. પણ જો આ પપ્પાને એ હેરાન કરે આવી રીતે, મમ્મીને હેરાન કરે થોડું કઈ હાલે? હે, હું કહું મામાને વાત કરું. મામા શું કરશે? મામાનું કોઈ માને એમ છે? મામા આવશે તો એનો વિડીયો ઉતારીને મૂકી દેશે. એ વાત એની હાચી, તારી વાત એ હાચી. હવે હું છે ને લગભગ ગાંડો થઈ જાય એવું લાગે છે. હું તો થઈ ગઈ છું. તમે તો હજી થવાની વાતો કરો છો ને, હું તો ઓલરેડી ગાંડી થઈ જ ગઈ છું. હું ઓફિસે કામે જાઉં ને એ ન્યાય બધાય કે આ તમારા મમ્મી ને પપ્પા 1 નંબર એક્ટિંગ કરે. બોલો એ બધાને મારે શું કેવું? આખો દી એની હારે ધંધો કરવાનો હોય. પછી મેં એને કીધું કે આ બધું આમ છે એ કે હે. મેં કીધું હા. જો એવું હોય ને તો મામા સાથે એકવાર વાત કરો. મામાને કહો કે આ લોકોને ઘરે આવીને સમજાવે. બાકી આ બધું સારું નથી.
અશોક, આ લોકોને ખબર જ નથી કે ઘરની વાતો બહુ બહાર પાડવી સારી નથી. ઘણા બધા લોકો એવા છે જેની જિંદગી સોશિયલ મીડિયાથી બગડી ગઈ છે. સાચી વાત છે. પછી છે ને મજા ન આવે એને કઈ એ કરતા આ બધું તું ફોન ને એ બધું મૂકી દે ને એમ. ફોન વાપરવાની ના નથી, પણ એમાંથી સારી વસ્તુ હોય એ લ્યો એમ કહેવાનો મતલબ છે. પણ આ તો મમ્મી ને પપ્પાને જ હેરાન કરે છે, જેણે જીવન આપ્યું એને જ હેરાન કરે છે. આ તો ખોટી વાત જ કહેવાય ને. પણ તું કાંઈ ચિંતા કરમાં, આનો રસ્તો છે ને આપણે કાઢશું. શું કરો છો? ચાદર કીધું ધોવા કાઢી દો, કેટલા દિવસથી નથી ધોઈ એટલે. કેવું છે પપ્પાને? નથી સારું એને. અમે પપ્પા ખોટા ગભરાય છે. એટલે બધું વિચારવાની ક્યાં જરૂર હતી એમને? પોતાની તબિયત આટલી ખરાબ કરવાની કોઈ જરૂર નહોતી પપ્પાને. તમને એમ લાગે આદિત્ય માનતો નથી, જો ને વિડીયો વાયરલ કરી દીધો ને ત્યારના બીમાર પડ્યા છે કે હજી ઊભા નથી થઈ શકતા. જાણું છું, મને બધી જ ખબર પડે છે મમ્મી, પણ શું કરવા? જો મને ખબર છે કે આદિત્યભાઈ ને દામિની જે કરે છે એ ખોટું જ છે. ખાલી વ્યૂઝ લેવા માટે કે લોકો આપણા વિડીયોને પસંદ કરે અને આપણને વ્યૂઝ આપે, એના માટે મા બાપની ઇજ્જતને નીલામ કરવી જરૂરી નથી હોતી. પણ આ લોકો હવે સમજતા નથી તો શું કરવાનું? કેટલી વાર ના પડી કે તારે અમારા વિડીયો નહીં નાખવાના, તું તારા બનાવે એવા બનાવી નાખ, પણ નહીં સમજતો જ નથી ને. ખબર છે મને, અને એ સમજશે પણ નહીં. કારણ કે આદિત્યભાઈના મગજમાં શું ભૂત છે ને એ તો એમના સિવાય કોઈ દુનિયામાં જાણતું જ નથી. એમ નહીં, પણ આવા ઝઘડો કરતા હોય એવો વિડીયો હું નાખવાની જરૂર હતી? હું ને તમારા હારા બે ચા બાબતથી બાંધતા હતા, લ્યો એ વિડીયો ઉતારી નાખી દીધો. ના પાડી હતી કે નો નાખ તો કે તમે વાયરલ થઈ જાઓ, અને થોડાક 2-3 કલાક પછી પાછા આવીને શું કહે ખબર છે, તમે વાયરલ થઈ ગયા. હવે એ આ તમારા સસરાને ખબર પડી, ત્યાંના બીમાર પડી ગયા છે કે આમ આંખ ખોલે ને તો એને એમ થાય કે મારી સામે આ બધા માણસો ઊભા છે, હસે મારો. હા, પોડકાસ્ટ વાળી વાત પણ મને મળી કે એ લોકો પૈસા લઈને પોડકાસ્ટ કરાવવાના છે તમારું, એટલે એમાંથી પણ વ્યૂઝ આવશે અને એમાંથી પણ પૈસા આવશે. કોલેબોરેશન કરવાની વાત કરતા હતા ચેનલ સાથે. પણ કાંઈ જવાનું નથી થતું. એને ભલે જે કરવું એ કરે, કોઈ વાત તારા સસરા નહીં માને ને બોલવાની ફેર જ નથી. બિચારા કેટલા નબળાઈ આવી ગઈ, કંઈક ખાઈ પી નથી શકતા, ચા કરતા ચાય નથી પી શકતા. હવે સોશિયલ મીડિયા તો લોકોને ક્યાં પહોંચાડશે ને એ જ ખબર નથી પડતી. સાધારણ જીવન રહ્યું જ નથી કોઈનું. બધાને પોતાની લાઈફને સોશિયલ મીડિયા પર બતાવી છે. હું આ કપડાં પહેરું છું, હું આ ખાઉં છું, હું આવી રીતે રહું છું, મારી લાઈફસ્ટાઈલ આ છે. લોકોને બતાવીને શું મળતું હશે? કોને ખબર. હવે એમ નહીં, કંઈ નહીં તો મા બાપને વેચવા નીકળ્યો છે. આ ફોનમાં એવું જ કહેવાય, વિડીયો મૂકે ને એ વેચે ને વિડીયો ને પછી ઓલા ચેનલોવાળા લઈને વાયરલ કરે. એ વેચવા જેવું ન થયું? એ જ થયું. પણ શું કરવાનું? હવે માને નહીં તો શું થાય કયો? એને શું કરો? તમે કંઈક રસ્તો બતાવો નહીં. મમ્મી, હું શું રસ્તો બતાવું? હું પોતે રસ્તો શોધું છું આટલા દિવસથી. મને તો લાગે છે કે હવે નેક્સ્ટ અમારો બંને માણસનો વારો આવશે કે હું અને અશોક ઝઘડા કરતા હશું ને ત્યાં રાખી દેશે કેમેરો કે ચલો મંડો ઝઘડો કરવા. અરે ભાઈ, આ શું જરૂર છે આ બધું કરવાની? એટલી મહેનત કરતા હોય તો કામમાં તો ધ્યાન રાખજો બેટા. જો તમારે તમારો વિડીયો ઉતારીને વાયરલ કરી દે ને તો તમે હેરાન થઈ જાઓ. ક્યાંક ગમે ત્યાં નીકળીને તો એ માણા આમ વાતું કરે છે કે જો ઓલા વિડીયોવાળા બેન. હવે કેટલું આમ એમ થાય કે ઓહો આ કેવું આપણને કે પાછા હાલો આવીને પૂછે તો વાંધો નહીં, તમે પેલા વિડીયો ઉતારો સી બેન શું, તમે સારા વિડીયો બનાવશો તો વાંધો નહીં, તમે ઓલા બાતતા તઈ બેન છો ને એમ કે લે આપણે શું કરવાનું? આપણે ન બાતે ને તે બૈરાઓનો વાંક આવે કે બાંધે છે, પણ ઘરમાં માણસો કેવા સી નથી જોતા કોઈ, કે માણસો કેટલા હેરાન કરે છે બૈરાઓને. શું કરવાનું કયો? બધાને સલાહ દેવીશ, કોઈને સાથ નથી દેવો. આજુબાજુવાળા બધાય કહેતા હતા, મને ટોકતા હતા કે આ હું તમે કરો છો, આજે જાતિ જિંદગી એવા વિડીયો ઉતારો, શરમ આવવી જોઈએ એમ. સાચી વાત છે, શરમ તો આવવી જ જોઈએ, પણ હવે નથી આવતી તો શું કરીએ? નાક કપાવીને બેઠા છે બંને માણસ. પણ તમે ચિંતા નહીં કરો, તમે પપ્પાનું ધ્યાન રાખો, બાકી બધું અમે જોઈ લઈશું. અને હું તો તમને એક વાત કહું મમ્મી, જો આવું ને આવું ચાલવાનું હોય ને તો નોખા કરી દો એ લોકોને, એટલે એમને પણ ખબર પડી જશે કે કેટલી વિશે 100 થાય છે. એ કોઈ સોલ્યુશન નથી ને બેટા, જુદા કરી દેવા. કેમ સોલ્યુશન નથી મમ્મી? સોલ્યુશન જ છે. જે લોકોને આપણી કિંમત ન હોય, આપણા પરિવારના લોકોની કિંમત ન હોય ને સાથે રહેવાનો કોઈ અધિકાર નથી. જોઉં વાત કરીશું એને, પણ આજે માસીને ઘર જમવા જવાનું છે તો તમે ને અશોકને બધા જઈ આવજો, હું તમારા સસરા પાસે રહીશ. વાંધો નહીં, એવું હશે તો રસોઈ બનાવીને જઈશ. હા,
સાદું ભોજન જ બનાવજો જેથી કરીને તમારા સસરા ખાઈ શકે. હા, અને પપ્પાને કહ્યું કે એટલી બધી ચિંતા ન કરે. એવું લાગે તો અમે કંઈક કરીશું. અને જો છેલ્લે કંઈ મેળ ના આવે ને તો અલગ જ કરી દેવાના. પછી બંને તાગડ ધીર ના કરે ને વિડીયોઝ મૂક્યા કરશે. સાચી વાત છે. રસોઈ બનાવ. આ હું હજી તો તારા ધંધા બંધ નથી કર્યા. શાંત મ્યુઝિક ઉપર ખાલી આમ આપણે ઝૂલતા હોય ને એવી રીલ્સ વધારે વાયરલ થાય છે. તમે મારી હારવાર ઝૂલજો. હા હવે બંધ કર આ ધંધા તારા પપ્પા દિલવાળા. શું એ ગામમાં હાલ્યા જેવું નથી રહેવા દીધું. હાલવા જેવું ક્યાં? તમને બધા જોવે તેમ કે કાકા કાકા એમ જરાક તો શરમ કર, તારો બાપ છું. તો પણ તમને બધા કાકા જ કહે કે નહીં? હું થોડો કહું છું કાકા તરીકે ફેમસ થઈ ગયા તમે કે વાહ એ કાકાની બોટલ ફાટે એટલે પૂરું. હું છે ને આ બોટલ તારી માથે ફાડીશ કોક દિવસ. પ્લીઝ પપ્પા, જો મારી પાસે ને બીજા ઘણા બધા એક કહેવાય ને કે તમારા લાયક કામ આવ્યા છે. આપણા મારું તમારું અને મમ્મીનું ઇન્ટરવ્યૂ લેવા માંગે છે ન્યૂઝ ચેનલમાંથી. એ પણ બહુ ફેમસ ન્યૂઝ ચેનલવાળા છે. એટલે તું અમને પિક્ચરમાં કામ કરવા માંગે છે આવું મારે? ઇન્ટરવ્યૂ આપવાનું છે ખાલી, જેમાં તમને સવાલો પૂછશે તમારે એના જવાબ આપવાના છે બસ. પણ મારે આપવું જ હું કામ? તમે ફેમસ થયા છો એટલા માટે પપ્પા. તમે લોકો વાયરલ થઈ ગયા છો અને તમને બધા લોકો તમારા વિશે જાણવા માંગે છે કે તમારા પરિવારમાં શું ચાલી રહ્યું છે, કોણ કોણ છે, તમે શું કરતા હતા, તમે શું કરો છો, બધું જ. ઇન્ટરવ્યૂ વાળા કોણ છે ખબર છે? રખડું ન્યૂઝ ચેનલ. બસ ખબર જ હતી મને તારી પાસે આવા ધંધા હોય. રખડું ન્યૂઝ ચેનલ વાળા જેવા ઈ તેવા પાછો અમારું નથી, ઇન્ટરવ્યુ લેશે. જેવા તેવા નથી એ લોકો. ઈ રખડું લેશે તો જ એનું નામ રખડું પડ્યું હોય ને. અને આમને ચાઇન કેવા ચાઇન ફેમસ નામ રાખ્યું. શું કામ ખબર? બધાને છે ને હસવું આવી જાય એકવાર તો રખડું એમ આવે ને એટલે. અને પપ્પા તમે માની જાઓ ને, મમ્મીને મનાવો ને ઇન્ટરવ્યુ આપવા માટે. પૈસા મળવાના છે તો એમને ઇન્ટરવ્યુ દેવાનું. આ અડધા અડધા કરી લેશું, મળશે એના બસ. તો પહેલા કેમ મને ન કીધું? મળવાના છે. તું નીકળ મારા ઘરમાંથી ને આ ધંધીના બધા બંધ કર તું. પપ્પા શું કરો છો? તમે ઘરમાંથી જવાનું કહો જ મને એટલે. નકર છે ને તો આમને આમ તારા આવા નવા ધંધા કરો ને તો ઘરમાં જ કાઢી મૂકે એક દિવસ. હું બહુ મારું થઈ ગયું તારું. કામ કરું છું અને તમે એનાથી તમને વાંધો ના આવવો જોઈએ. તમારા લોકોનો સાથ સહકાર થોડોક લીધો તો થઈ શું ગયું? હું આટલા સમયથી વિડીયો બનાવતો તો નહોતા ચાલતા. તમારા લોકોનો એક વિડીયો મૂક્યો તો વાયરલ થયા. અમને લીધા એટલે ચાલી ગયું તારું એમ? હા તો પણ અમને લીધા ને તારો ધંધો ચાલ્યો તો બાપની વાત માન અને કાંઈક વ્યવસ્થિત ધંધે લાગ બેટા. આ ધંધો નથી. હું ઇન્ટરવ્યૂ માટેની તારીખ ક્યારની આપું? કાલની પરમ દિવસની તમે ફ્રી હો ત્યારે કહો એટલે એ પ્રમાણે એ લોકો અહીંયા આવીને ઇન્ટરવ્યૂ લઈ જશે. અને તારે માનવાનું જ નથી બાપની વાત. પછી વોશિંગ મશીન વાળાની એડ છે, ઇલેક્ટ્રિક વાળાની એડ છે. આ બધી જગ્યાએ મમ્મી અને તમારે આવવું જ પડશે. હું વિડીયો ઉતારી દઈશ. જો વોશિંગ મશીનમાં તમારે અંદર બેસી જવાનું છે. બા અંદર બેસો લ્યો. વાહ રે વાહ મારો દીકરો. તમે હવે અંદર તું એક કામ કર, વોશિંગમાં મશીન બેહાડીને મને ઘૂમડો મારી દે એટલે આ એ જ કરવાનું છે. તૂટે. એ જ કરવાનું છે. એડની અંદર એ જ બતાવવાનું છે કે આ જુઓ એક પત્નીએ એના પતિને ધોઈ નાખ્યા વોશિંગ મશીનમાં. મને રોવું આવે છે તારી વાત પર. હવે તું મને છોડ. આવી જ એક્ટિંગ કરવાની. દુઃખી કરી દીધો મને, દુઃખી. આ જ કરવાનું છે. વોશિંગ મશીનમાંથી જેવા તમને બહાર કાઢીને તમે રડતા રડતા બહાર આવશો આવી રીતના. અને તું છે ને કાઢે મૂકે તને ઘરમાં તો તારે આવવાના ફતવા કરવો હોય તો ત્રાસી ગયો છું હવે. ત્રાસે મને તો મોત. બસ પપ્પા, વોશિંગ મશીન ના બેહાડો બાપને ઘુમાડવો છે, બાકી કાંઈ નથી રાખ્યું. હવે સગડીનું પણ વિચાર્યું હતું. બસ હવે સગડી પર તારી મન બેસાડી દે એટલે બધું કામ પૂરું. હું વોશિંગ મશીન માં પૂરું, તારી માં સગડી માથે વાતું કરે છે. તમે લોકો બહુ ચાલો એમ છો અને એડ બહુ બધી મળે એમ છે, કારણ કે હરેક શોપ વાળાની તમારી જરૂર છે અત્યારે. તમે પતિ પત્ની ઝઘડો ત્યાં કરો એટલે એ લોકોની શોપની બ્રાન્ડ આખી ફેમસ થઈ જાય. અરે વાહ, આ તો મને કઈ ખબર જ નથી. ચાલો અમારો ઝઘડો એટલા બધા અમે ફેમસ થઈ ગયા. હા, બુદ્ધિ છે કાંઈ તને? તારા મા બાપનું પ્રદર્શન કરીશો ગામમાં. સોરી, પણ ઇન્ટરવ્યુ માટે તો હા છે ને? વિચારીશ, તારી માને પૂછી લઈશ. પપ્પા વિચારવાનું શું એમાં? પૈસા અડધા અડધા તો કહું છું. તારી મા પાડશે? ખબર નહીં, તમારે મનાવવા પડશે.
હું નથી મનાવવાનો. પપ્પા પ્લીઝ. અને તમે મને ક્યારેય ઘરની બહાર જવાનું નહીં કહેતા, મને દુઃખ લાગે છે. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનો. તમને ગમું કે ન ગમું, તમારો નકામો તો નકામો, પણ તમને ફેમસ કરવાવાળો આ જ દીકરો છે, બીજું કોઈ નહીં, સમજે? કાંઈ નહીં, સારું વિચારીશ ઇન્ટરવ્યૂ આપવું કે નહીં. ઠીક છે, જાઉં છું. એક રીલ બનાવી લેવી છે. મમ્મી મમ્મી શું છે આ બધું? શેનું પણ? શું છે એનું? આ શું કર્યું તમે? મેં કાંઈ નથી કર્યું, ઘરનું કામ કર્યું. મમ્મી તમે ઘરની બહાર નીકળવાનું કહી દીધું? અચ્છા, હા તો વાત બરાબર જ છે ને દામિની વહુ? શું બરાબર છે? અમે તમારા દીકરા વહુ છીએ, અમને ઘરની બહાર શું કામ કાઢવા માંગો છો? ઈ અમે તમને અત્યાર સુધી સમજાવતા હતા કે બેટા દીકરા વહુને એની ફરજ નિભાવવી જોઈએ. તો તમે લોકો કંઈ કમાશો નહીં, કંઈ નહીં કરો, બસ નકરા વિડીયો બનાવતા રહેશો તો આ ઘરનું ગુજરાન કેવી રીતે હાલશે? હા તો વિડીયો બનાવવાથી ઇન્કમ થાય જ છે ને, ક્યાં નથી થતી? ધીમે ધીમે ઇન્કમ ચાલુ થઈ જશે. કોઈ પણ નવો ધંધો ચાલુ કરો ને તો કઈ તરત તમને નફો ન દેખાય. 6 મહિના વર્ષ દિવસ એમાં ભોગ આપવો પડે. પણ હવે મારાથી સહન નથી થતું. મમ્મી જુઓ, આ તો ખોટું કહેવાય. અને રહી વાત કામની, તો હું કામ કરાવું જ છું ને ઘરે, ક્યાં નથી કરાવતી. ઘરના કામ કરવાથી કઈ રૂપિયા ઘરમાં નહીં આવી જાય. તો હરેક વહુની ફરજમાં આવે છે ઘરના કામ કરાવે. અને તમે કહો 6-4 મહિના થઈ જાય તો એ 6-8 મહિનામાં તો છે ને ઘરમાં હોય ને બધું વયું જાય, કઈ આવે નહીં. જો આની જગ્યાએ કદાચ મોટા ભાઈ આવું કર્યું હોત તો, એક ધંધો ચાલુ કરવાનો હોત તો તમે રાહ ન જોવત. ધંધાની વાત અલગ છે, ધંધો કરો એમાં હું પૈસા આપું, પણ આ કઈ ધંધો નથી. આ તો છે ને બીજાના ધંધા ભાંગવાની વાત છે. મમ્મી સમજવાની કોશિશ કરો, આ ખોટું કહેવાય. તમે આવી રીતે અમને ઘરની બહાર ન કાઢી શકો. તો કોણ અમે બે જઈએ? કોઈને નથી જવું, આપણે સાથે રહીએ છીએ, સાથે બરાબર છે ને? હા, ખર્ચા પાણી નીકળ્યા કરે છે, મફતનું મળે છે, ખાવા પીવાનું મજા કરો, એવું છે. જો એવું કાંઈ નથી. જુદા થશો ને તો ઘર કરવા માટે ઘરનું ભાડું, લાઇટ બિલ, અનાજ, કઠોળથી લઈને પાણીથી લઈને ટોટલ વસ્તુના બિલ ભરવા પડશે. ત્યારે તમને ભાન થશે કે કેટલો ખર્ચો થાય છે. મમ્મી સમજવાની કોશિશ કરો, અમે લોકો ક્યાં જઈશું? આવી રીતે અચાનક તમે અમને ઘરની બહાર કાઢી નાખશો. અમારી પાસે કોઈ જગ્યાએ નથી, આવી રીતે તરત ભાડે ઘરે નહીં આપે. અને ખબર છે ને કે આ દિવસ એટલું બધું નથી કમાતા, ધીમે ધીમે શરૂ કરી રહ્યા છે. હવે આમાં બધું કેવી રીતે મેનેજ થાય? નહીં, મારે કોઈ રાહ નથી જોવી. અને તમને ખબર જ છે કે આ વિડીયોના બાબતને લઈને કેટલા ઘરમાં ઝઘડાઓ હાલે છે. તમારા સસરાની તબિયત બહુ ખરાબ છે ને વિડીયો ડિલીટ કરવાનું કીધો, પણ વિડીયો ડિલીટ ન કર્યો ને વેશો પૈસા આવ્યા અને વાપરી ગયો. બરાબર, ઘરમાં 1 રૂપિયો આપ્યો નથી ને એવી કમાણી અમારે જોતી નથી. તમે ગુસ્સામાં છે ને બોલી રહ્યા છો. હું છે ને આદિત્ય સાથે વાત કરીશ. હવે વિડીયો છે ને એ બનાવે ને તો ઘરની બહાર બનાવશે, બસ ઘરના કોઈ વિડીયો નહીં બનાવીએ. કોઈ મારે સમાધાનની વાત નથી સાંભળવી દામિની. તમે એને સમજાવજો, ચોખવટથી કહી દેજો કે મમ્મી આ ફેસલો કીધો છે ને એ ચોખ્ખો અને સટ છે, બરાબર, આમાં કોઈ માન્યતા નહીં રહી તમારી. એટલે તમે અત્યારથી બિસ્તરા પોટલા બાંધો ને તમારું જેસી લઈને. આ તો ખોટું કહેવાય મમ્મી. આવું કઈ રીતે કરી શકો તમે? જો અમે છે ને આ ઘરમાંથી ક્યાંય નથી જવાના. લે વળી પોતાના સગા દીકરાને કોણ આવી રીતે ઘરની બહાર કાઢે? તો જ ભાન થાય ને કેમ ઘરમાં ઘર હાલે છે, કેમ ખર્ચા થાય છે, બરાબર છે. એવું હોય તમને, એવું હોય બહુ શોખ હોય તમને, આનો નથી કમાવું, વિડીયો ઉતારજો, વાંધો નહીં. ઘરમાં તમારા પપ્પાને ઘરેથી ને 1 લાખ રૂપિયા દર મહિને આપી દેવાના લઈને. પણ મારા પપ્પા શું કામ આપે? હવે એમને લગ્ન કરીને મને તો આપી દીધી, પછી એ કઈ થોડી અમારું ઘર ચલાવી દે? એ તો આદિત્ય ચલાવવાનું હોય ને. તો એ આદિત્યને કહો, મને હું લેવા કહો છું? મમ્મી અમે આ ઘરમાંથી ક્યાંય નહીં જઈએ. જો અત્યારે અમારી પાસે પૈસા નથી કે અમે ઘરની બહાર જઈએ ને અલગ રહીએ. અને રહી વાત આ વિડીયો બનાવવાની, તો અમે તો પૈસા કમાવા માટે જ બધું કરતા હતા. એવી કમાણી કઈ કામની જે ક્યાંય કામ ન આવે. હમણાં દવાખાનું આવ્યું, પૈસા કોને શીખવા? મોટા ભાઈએ, બરાબર છે. તો એ દવાખાના આવ્યા કદાચ તમારે આવે તો તમે ક્યાંથી પૈસા કાઢશો? અમારે હું માથે દેવું કરવાનું? હું એ જ કહું છું કે માં છે ને આવું ન કરી શકે. જરાક અમારો તો વિચાર કરો. કોઈ વિચાર નથી કરો. હવે છે ને જે ફેસલો થશે ને બધાની સામે બેહીને થશે ને સમૂહમાં થશે, બરાબર. તમારે જે વાત કરવી હોય ને બધાને સામે કરી દેજો, એટલે ખબર પડી જાય બધાને. બધું ભાઈ ભાભીના લીધે જ થાય છે. એ જ કહેતા હશે આવું બધું કરવાનું. કેમ એ હું લેવા કે? એ તો બિચારા કામમાંથી જ નવરા નથી થતા 2 જણા. હા, તમે શું નવરા જે વિડીયો બનાવ્યા કરો 24 કલાક ને વાયરલ કર્યા કરો, બીજો કોઈ ધંધો નથી તમારે. એકવાર શાંતિથી વિચાર તો કરી જુઓ મમ્મી કે
ભવિષ્યમાં શું થશે, ક્યાં જઈશું, કેવી રીતે ખાશું પીશું, ઘર કેવી રીતે ચાલશે. અમે જતા રહીશું તો તમને લોકોને અમારી યાદ આવશે. વાંધો નહીં, યાદ આવે તમારે ભેગા આવશું 2 દી પાછા વહી આવશું અહીંયા. બાકી આ બધો વિચાર છે ને તમે ચાલુ કરી દો. જાઓ અને સાંજે બેસો ને બધા તેવી વાત કરશું. હો, જાઓ કામ કરો. હાલો જુઓ અશોકભાઈ, આ ઉતાર આ શું કરો છો તમે? હા? ઉતાર. અરે વિડિયો હાલો તો મિત્રો આમ જો આ લોકો છે ને અમે લોકો આ લોકોને ઘરમાંથી કાઢીએ કાઢીએ છીએ. છીએ મોડા અને સંતાડો. હવે આને લાઈક બાઈક આપ્યું એટલે આપી દેજો આ વિડીયોને. ચાલો, બહુ મસ્ત લાગશે. હા અરે હા બે શું કરો છો? અરે બધું બરોબર જ કરવી છે. મારી આબરૂ જતી રહે, તમારે ઘરની બહાર કાઢો એટલે જાહેર કાઢી મૂકો. જનતાને જણાવવાનું કે અમે લોકો આ લોકોને ઘરની બહાર કાઢીએ છીએ. આજે આદિત્ય અને આજે દામિની હા. અમારી જિંદગી ખરાબ કરી નાખી છે અને સોશિયલ મીડિયા ઉપર અમને બદનામ કરવાની કોશિશ કરતા હતા. એટલે આજે આ સોશિયલ મીડિયા દ્વારા અમે એ લોકોને ઘરની બહાર કાઢીએ છીએ અને બેઇજ્જત કરીએ છીએ. ભાભી, બસ કરો ને. હા ભાઈ, અમે ભાઈ બંધ સીધી કરી રીતે દો. ઘરની બહાર બંધ નીકળીએ નહીં થાય. છીએ. મમ્મી ને બંધ કોઈ કરો. કામ ધંધો નથી કરતો, આવારા ગળતી છે કરે છે ન કરો. અને આને ઘરમાં કાંઈ કામ નથી કરવું. ઘરની કોઈ પણ કોન્ટ્રોવર્સી જે પર્સનલ વસ્તુ હોય ને એ લોકોમાં ઉછાળવાની આ લોકોને બહુ મજા આવે રહેવા દો ને છે. ભાઈ. જો આવું કરવાની જરૂર નથી. એમ સીધી રીતે વયા જાશો ને ઘરની બહાર. હા. જોયું ના. જોયું હજુ પણ અમને દબાવવાની કોશિશ કરે છે કે ઘર મૂકી દેશું એટલે શું અમે લોકો ડરીને રહી જઈએ ને. જુઓ જો આ છોકરો છે ને મારો નાનો છે, એને અમારો વિડીયો ખોટો ઉતારીને અમને બદનામ કર્યા છે. એટલે જો આજે એનો જ વિડીયો ઉતારી છે કે ઘરમાં 1 રૂપિયો કમાઈને દેતો નથી ને બસ અમારે આવી રીતના હેરાન કરે છે અમને એના બાપાને. આજે એનું મોઢું એટલા જુઓ. બીમાર પડ્યા છે ને કે એના બાપાને બાટલા ચાલુ કરવા પડ્યા. ત્યારે માંડ ઊભા રહ્યો કેવી હાલત છે તમે જોયો કહો છો. મમ્મી યાર હું કામ ઇજ્જત કાઢો છો? આપણે આટલી રેપ્યુટેશન બનાવી છે, નામ આવડું બનાવ્યું છે, તમે લોકો યાર શેર કરી દે, શેર સોશિયલ કરી દે. મીડિયા પર ના શું મૂકતા આવું કઈ. બધું સોશિયલ મીડિયા ડીટ પર મારો, મૂકવાનું મોટા હોય, ભાઈ. delete અરે આગળ કરવાનું. અપલોડ થાય. એટલે ડીટ કરી નાખો ને ભાઈ. મારી વાત સાંભળો. જુઓ એ મારી વાત સાંભળો. અપલોડ કરી દે તો. કેમ પાર્ટી પંચાયતમાં રસ લેતા કેમ પાર્ટી પંચાયત છે ની તમે તો અમારા ઘરના છો. મમ્મી આપણે નવી ચેનલ બનાવીને એમાં પહેલા જ વિડિયો જો આવું બધું ના મુકાય. આવો બધો વિડીયો છે ને વાયરલ થઈ જશે. મમ્મી તમને ખબર છે તે દિવસે આદિત્યભાઈ દારૂ પીને આવ્યા હતા એ વિડિયો પણ મેં છુપાઈને ઉતાર્યો છે. એ પણ આપણે સોશિયલ મીડિયા પર મૂકી જ દેશું. અને હા. તું તારા પણ વાસણ ઓળખતા વિડિયોઝ છે મારી પાસે. જો બધા છે ને મને બહુ સારી રીતે ઓળખે છે. તમે આ વિડીયો મૂકશો ને અરે. તો અમારી બેઇજ્જતી થશે. તે એટલે બે જ મૂકવા છે. તો અત્યાર સુધી તમને ખબર ન પડી આ પપ્પાની ને મમ્મીની બેઇજ્જતી થતી હતી. જુઓ હે? ભાઈ, એમાં એ ફેમસ થયા હતા. તમે અત્યારે આ હવે વિડીયો તમે ફેમસ થાઓ. હમ. પણ અમે ફેમસ જ છીએ. શું કામ વધારે ફેમસ કરવા છે? વધારે. ના કપાઈ જશે. અશોક તને ખબર છે આજ પાછું મને શું કે તમને તો વોશિંગ મશીનમાં બેહાડીને ગોળ ગોળ ફેરવવાની એનો વિડીયો મૂકવાનો ને પછી તારી માની પાસે ચૂલામાં જ બેહાડીને વાત કરતો હતો. હવે આ વિડીયો આ બધું એ જાય જો. જુઓ ભાઈ યાર આવું ન કરો ને તમે. મમ્મી સમજો ને પ્લીઝ. મમ્મી તમને ખબર છે દાવીને મમ્મીને ચોરી કરવાની આદત છે. એ સોરી. હે આ તો ઈ વિડીયો હોતે ઉતાર છે મારી પાસે ખોટું video. બોલે છે. તે દિવસે આપણી ઘરે આવ્યા ને ત્યારે એ હા. હાથ સાફ કરતા હતા ને મેં વિડિયો ઉતારી લીધો. પપ્પા મમ્મી જોજે. પપ્પા મમ્મી મારી વાત સાંભળો. હું જુઓ કામ તારી વાત સાંભળી ભાઈ? તે મારી વાત સાંભળી હતી? બસ તો પછી મારી ભૂલ થઈ ગઈ બસ. હે તમે વિડિયો ઉતારત મમ્મી? વિડીયો હવે રહેવા દો ને યાર. માફી માંગુ છું બોલાવી છતાંય. મામીનો વિડિયો જ લઈએ છે. ચલો બોલો મંડો. હાલો મારી ભૂલ થઈ ગઈ હતી કે મેં મારા મમ્મી પપ્પા ઘરમાં ઝઘડો કરતા હતા એનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો. મેડમ આપણે કીધું ઈ. ઈ નહીં તમારા મોઢે બોલો. સરખું બોલ. મારી પત્નીનો કઈ વાંક નહોતો. મેં એને કીધું કે મેં આ કર્યું છે એને મને સાથ આપ્યો એના માટે એ સોરી કહે છે. બોલ તો બોલ. સોરી. હા કોના માટે સોરી? હા ભાઈ અમે જે કર્યું એના માટે સોરી. મારે એમને સમજાવવાની જરૂર હતી કે આવું બધું ન કરાય. ઘરની વસ્તુ બહાર ન કઢાય. ઘરના ઝઘડા ઘરની બહાર ન લેવાય. પણ છતાંય તે મેં એમને સાથ આપ્યો અને કાંઈ ન અમે કીધું. લોકોને અત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. મારી પાસે કોઈ કામ ધંધો કે નોકરી નથી. હું ક્યાં જાય શું કરીશ? મારી એક પત્ની એકની એક અને અમે બંને ક્યાં રોડ ઉપર રહેશું કઈ ખબર નથી. એની પત્ની છે ને એ ઘરના વાસણ કપડા કરવા જશે ને આ છે ને હોટલના વાસણ કપવા જાય એટલે કઈ કામ હોય તો જણાવજો. મમ્મી પ્લીઝ મમ્મી રહેવા દો ને આ વિડીયો. બસ હું આમનમ દિલથી માફી માંગી લઉં છું. હવે માફી તો માંગી. હવે શું છે? જવા દ્યો ને. બંધ કરો ને. હવે તો હવે પપ્પાનો હું ક્યારેય નહીં વિડીયો ઉતારું. પપ્પાનો વિડીયો છે એનું Delete મારી દો. ડિલીટ કર, પહેલા કર ડિલીટ આ. અત્યારે જ કાઢી નાખું છું, બસ. બધામાંથી કાઢવાનું કહી દે આ બધા. મારી દીધો લો. હજી આગળ કાંઈ હોય તો ઈ કરી દે. બધું હજી જોઈ લો. બનાવેલો વિડિયો છે એડિટિંગ વાળો, એ એડિટિંગ બધા વગર. delete કરી નાખ્યા ભાઈ મેં.
બધા કાઢીને ચેનલ આખે ઉડાડ દે ની મમ્મી ને ઘરની બહાર કાઢી મૂકશે. સાલું હાલે. લોક કરી કે એવું કર દે લોક કર દે બધું ખબર નથી પડતી કમાવા જઈએ બેટા બેટા વિડીયો બનાવવા છે. મારા લાયકની નોકરી હોય તો મને કયો એટલે સેજ કેદુની સેજ કેદુનો કવાય છું પણ આ આવું છે તારે ઓલા લસણના કોથળા લઈ આવીને ફેક્ટરી ચાલુ કરાવી દે ને શો હા બસ પછી છે ને ભલે 5 વાગ્યા સુધી લહણ ફોલે ને ધોવે ને સાફ કરે ને પેકિંગ કરે ને બસ કર હા જો આદિત્યભાઈ આ વિડીયોઝ અમે ક્યાંય મૂકવાના નથી. અમે તમને સમજાવવાની કોશિશ કરતા હતા આટલા સમય કે ઘરની અમુક પર્સનલ વાતો છે જે આપણે બહાર ન જવા દેવી જોઈએ અને તમે લોકો અમારી વાત માનતા જ નહોતા. ઘરના ઝઘડાઓ ઘરની વાતો આ બધું સોશિયલ મીડિયા પર મૂકીને વ્યૂઝ લેવા એ ખોટી વસ્તુ છે. હા તમે સારા વિડીયોઝ બનાવો રસોઈ બનાવવાના ફરવાના તમે જે સારી વસ્તુ કરી શકો ને એ કરો પણ પોતાના ઘરના ઝઘડાઓને બહાર લઈ જવા એ કોઈ સારી વાત નથી. બીજી વાર ધ્યાન રાખજો હવે આવું થશે ને તો અમે માફ નહીં કરીએ. નહીં ક્યારેય નહીં થાય પપ્પા સોરી મમ્મી Sorry. સોરી ભાઈ ભાભી હવે તો ઘરની બહાર નહીં કાઢો ને. કમાઈને રૂપિયા બરાબર હાથમાં દેજો તો જ નકર આ ઘરમાં હજી જગ્યા નથી યાદ રાખજો મારે કમાવાનું છે ને હું જાય છે ઘરના કામ કરશે હા ઘરના કામ ફોન કરું મૂકી છું. દેજે હવે કરું છું નથી કરતી ભાભી થોડા ફોન ઘણા. બેયના મોંઘા છે ને વેચી નાખવાના પૈસા આવે ને ઘરના ખર્ચા વાપરવાના ચાલો પણ ફોન તો વાપરવા દ્યો. આ તેનથી સાદો લઈ લેવાનો ને ફોન 1.5 લાખ વાળા ફોન વેચી નાખવાના આપણે 20,000 વાળા લઈ આવવાના એટલે કેટલા વૈજા 1,30,000 તો 1.5 નો ફોન આવ્યો તો કઈ સામે વેચવી તો 1.5 થોડી આવે. બસ હવે મમ્મી એને વિડીયોઝ બનાવવાનો શોખ છે ને તો એક કામ કર તું રસોઈના વિડીયોઝ બનાવજે અને તારો ચહેરો ના આવે ને ખાલી રસોઈ આવવી જોઈએ હમ અને તમે પણ વ્લોગિંગ કરી શકો છો પણ સારું લસણનું